ગાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે આપણે જવાના છે ક્યાંક। હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે આપણે જવાનું છે કેવું ઓલા ગામ કહેવાય, रुको जरा सबर करो। એ બાજુ જવાનું છે કેરાળા। તો અમે ત્યાં જવાના છીએ। તો ત્યાં હવન છે અને અમારે જો આ કાર્તિક તૈયાર થઈ ગયો છે અને હવે બીજા બધા તૈયાર થઈ ગયા છે। હાલે કાર્તિક નીચે તારે આવવાનું છે ને? હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે આપણે જવાનું છે બહાર ગામ, તો ત્યાં મળીશું અને અમે બધા તૈયાર થઈ ગયા છે। જો માનસી કાંઈ ત્યાં હિંચકે છે અને અમારે કાર્તિક કાંઈ તૈયાર થઈને ઊભો રહી ગયો છે। તારે આવવાનું છે ને? જો કાર્તિક તૈયાર થઈ ગયો છે, અમારા બા તૈયાર થઈ ગયા છે, તલો ને મારા પપ્પા બેસી ગયા છે। એ ટેટી મારા પપ્પા હાઈ ગયા, જો બધા એને હાઈ ગયા છે, ફોનમાં જોતા હોય એટલા જોઈજો। મારા પપ્પા હે અને આ મારા બા છે। આ માનસી જો ઈંડોળે બેસી ગઈ કે ખાઈટ કહેવાય। હરખું તો બોલ, હું કેસ અમારા છોટું જો ને બોલે છે, શું બોલે છે કઈ ખબર નથી પડતી। એ બાઈજા દાદો દીકરો એ કાર્તિક, એ મારા પપ્પાને એમ ઘરમાં ગાંડા તો તને ઈ કામ નહીં બેહારે હો દાદા। આમ જો ભાજેશ કેવો એટલો છે તોય ઉંદર બસ બસ હવે એ બટકું ભરમાં હાલો બોલો। राम राम, जय श्री कृष्ण, राधे राधे, सीताराम सीताराम सीताराम। दांत काढे सकता અને નાયો તો જેમાં નાઈ નાઈ લો પૂજારી નાઈ ના આવે છે એમને। હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે જો અમે બહાર ગામ જવાના છીએ, તો બધા તૈયાર થઈ ગયા છે અને અમારા પપ્પા છે, અમારા મમ્મી છે, તો અમે ખાઈ બેસી ગયા છે। જા પાર્થ રમમાં બારો વી આવ્યો સ્વાહારો। હે પાર્થ, પાર્થ તા 6ઠી માનો વિડીયો ઉતાર્યો છે। આ પાર્થ આવડો થઈ ગયો 3 મહિનાનો। કા પાર્થ? પાર્થ એ પાર્થ ટકો જલાવ્યા રાખે છે, બીજું જોવું છે। હાલો જો તો બધા કામ બેસી ગયા છે। આમાં બાયણા બંધ કરી દીધા છે, તો આપણે આ બાજુ બેવાનું। હાલો આવું છે તો આપણે બે જઈ કામ આવે। स्वाहा सर्पेभ्यो स्वाहा मंदारवसर्पेभ्यो स्वाहा स्कंदाय स्वाहा ओम नंदी स्वाहा खड्गाय स्वाहा पाशाय स्वाहा अंकुशाय स्वाहा गौतमाय भरद्वाजाय स्वाहा विश्वामित्राय स्वाहा कश्यपाय हरि हरि ओम। हमने आपी दे अनुसार चतुष्षष्टि योगिनी मंडल देवतानां होम कर्म यथाशक्ति करीशे की देवतल्लय होम माटे सावधान हो। બધા ઉભા રહી ગયા છે, બધા એના કુટુંબના હોય ને બધા ઉભા રહી ગયા છે। તો હવે બીડું હોમશે અને મહેમાન ભાઈઓ બધા બેઠા છે, બાઈઓ બધા। છેડા છેડી સરસ બેન થઈ ગયું છે। હવે બધા જો જમવા જાય છે, અમારા ડાયરો
આ બાજુ આવતા રહ્યો તો તમે આવી જાઓ કા એને મારી દીધી હું તો કે તમારે નથી આવતું લઈ લેવા તો જા બધા ભાઈ બધા જમવા ગઈ હા તો આ છે અમારા બેન નાની અને આ છે એના મકાન બનાવે છે અને અમારા પપ્પાની બધા બનાવવા આવે છે તો જાય એટલે સુધી પૂગ્યું આજે રજા હતી અમારા કાકાની છોકરીને હવન ને એવું હતું આ બધા અમારા ડાયરો હાલ્યો આવે છે જોવા બધા હેલા આવે છો કા સાહેબ સાહિલ ને મકાન બનાવવાના સાહિલ તો નકર અહીંયા પગમાં સંપલ નથી પહેર્યા સંપલ પહેરલે હું નથી લાગતું આપણે જોઈ લઈ મકાન અમારા બેન ના તો બધા આટા મારી કરે હે છે ભણવા જાસ કે નહીં જાસ છે મારા બેન આપે છે અમને લીંબુ તો લીંબુ ગોતે છે માનસીન બે આમ જો લીંબુ લેવા તમે એઠે બેઠા બેઠા ગોતા લીંબુડી કરી ગયા છો વૈભુ એને શીખવાડે ને નહીં આવડે લીંબુ જ ન કરાવ્યા જીગુ નકરા જ છે લીંબુ અમે જીગુ આટલું લીંબુ લાવવાના હતા ને લીંબુ લઈને એ દીદી હોય તેને વીણવા આવી ગઈ હે તો તું ઉઠી ગઈ લે કેટલા વીણા ભાઈબુ હે ભાઈબુ કેટલા વીણા તે ભાઈબુ ચાહી લીંબુડીએ બીજી લીંબુડીએ લીંબુ ઉતારવા કા ભાઈબુ મને બીજું કાંઈક તો બતાય કુવો બીજું નાળિયેરી તે નાળિયેર તો ઉતાર દે કુએ નો રેવાય ન્યા નો જવાય આઘું રેવાય ને અને આ શું છે આવડું આ શું છે તો શું લેવા આવે આવ્યું છે ના એક મસ્તી ના લીંબુ છે ઘણા પાક છે અમારા વેવાણ છે બોખા વેવાણ છે અમારે શું છે આ એના બે કાકીજી છે એના દેરાણી છે પાછળ તમે બધા આવી ગયા છે સોડા પી લીધી એના કઈ બાકી છે એ પીવે છે અહીંયા મોટા બા બેઠા છે મોટા બા તો બહુ કામ કરે છે જીજો હા કાઢ નાખો રૂમ છે ઓયડી કહેવાય અને એના ઝુમર ટીંગાડ્યા જો આ નવીન પ્રકાર પણ એટલે પછી અમે હારા એને અહીંયા તો મોટું ઝુમર તો હવે તો ભાઈ તાર ઝુમર બુમર નવા આવી જાય નવા મકાન તો આપણે આવી ગયા ઘરે બસમાં ઉતરી ગયા હવે જો આવી ગયું મારું ઘર